ઘડિયાળમાં જોઈ લો 1:41 થઈ ગઈ. ભરીને રિક્ષા એટલે કોઈ દી હાકી નથી આપણે. અને આ હતું સ્ટેન્ડ અને આજે કેમેરામેન તમે જોઈ શકો છો. જય ખોડિયારમાં, જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો અત્યારે છે હું સાસજ કીવે અને એક વાત પહેલાં જણાવી દઉં, કેમકે જે કાલનો વ્લોગ છે ને એના માટે આગળની પેલી ક્લિપ હતી ને એ ડિલીટ થઈ ગઈ, એટલા માટે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તમને બતાવવા માટે સ્પેશિયલ. કેમકે આજે થઈ ગઈ છે તારીખ 7 અને 6 તારીખનો વ્લોગ છે ને એની પહેલી ક્લિપ છે ને એ ડિલીટ થઈ ગઈ, એટલા માટે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અત્યારે છે હું સાસેટ કીવે, તો છેલ્લે સુધી વ્લોગ જોઈ નાખજો આપણો. અને બાકી તો મારા પપ્પાને બધા ગયા હતા બહાર, તો એ બધું આખા વ્લોગમાં છે તો એ જોઈ લીધો ને. અત્યારે છે સાસેટ કીવે એટલે આજના માટે વ્લોગ નથી બનાવ્યો, તો બાકી તો કંઈ નહીં. બાકી તો કૂતરા ખૂતા તો બસ અત્યારે તો દુકાને અને ઘડિયાળમાં જોઈ લો 1:41 થઈ ગઈ. અને હવે ભૂખ લાગી છે બહુ, કેમકે મારા પપ્પાની બહુ રાહ જોઈ લીધી પણ હજી આવ્યા નથી. અને હવે દુકાન છે ને બંધ કરી દેવી ઘડીક વાર, કેમકે હું ઘરે જમવા જાય એટલે કોઈ નથી. અને મિત્રો જે આ વિડીયો બનાવવાનું સ્ટેન્ડ છે ને મેં લીધું, તમે અરે કોઈને લેવું હોય ને તો આ સ્ટેન્ડ ન લેતા. એનું કારણ છે ને હું તમને ક્યારેક બનાવતો હોય ને ત્યારે કહી, કેમકે અત્યારે માંડ કરીને રિપેર કર્યું છે. તો બાકી તો ફટાફટ જમી લઉં, કેમકે ભૂખ બહુ લાગી છે. તો બાકી તો કન્ટિન્યુ, કેમકે હવે નીકળવાનું છે બહાર. અને પાણીની બોટલ લઈ લીધી ને હવે અત્યારે નીકળવાનું છે મારે ને મારા અર્જુન કાકાને જવાનું છે સોંદડા. હવે જો આ પરેશભાઈની રિક્ષા લઈને જવાનું છે ને આમાં ભરવાના છે બેરલ. કેટલા બેરલ છે ને એ તો ત્યાં જઈને લેવું પછી ખબર પડી છે ભાવને જાણીને. તો હાલો હવે ઓન તો હવે છે ને નીકળી જઈએ હવે સોંદડા. અને પહેલાં ડીઝલ પૂરવા જાઉં ને ડીઝલ પૂરી જાઉં રિક્ષામાં. તો ચાલો કન્ટિન્યુ હવે જર્ની એન્જોય કરો, તો અમે સોંદડા પૂગી જઈએ. બસ હું ને મારા અર્જુન કાકા પૂગી ગયા હતા. અમે બે બેરલ ભરવા, લોખંડના તો બેરલ છે ને મસ્ત મજાના ભરી લીધા. અને આ વ્હાઇટ કલરનો દેખાય ને એ આ બે બેરલ છે ને અમે લીધા. એક મારા હાટું છે ને એક શિવમ બાપુ હાટું છે, અને બીજા છે ને અર્જુન કાકા હાટું છે આમાંથી, અને લાખ કાકાને ઈના છે. તો બાકી આમાં કમ્પ્લીટ છે ને ગાડી બાંધી લીધી, રિક્ષા કમ્પ્લીટ ભરી લીધી. જોઈ જાઓ તમે. તો હવે નીકળવું છે ને ફૂલરામે. હવે ડાયરેક્ટ ફૂલરામે જઈને જ મળીશું, કેમકે એટલી ભરીને રિક્ષા એટલી કોઈ દી હાકી નથી આપણે, અને રસ્તો બહુ ખરાબ છે. તો હવે ફટાફટ નીકળીએ ફૂલરામાં. કન્ટિન્યુ જો ભરી લીધી હો એમ પણ ત્યાં કેશોદથી ઘેરે, અને ઘેરે પૂગીને બેરલ ને બધું ઉતારી લીધું. કેમકે એક ભાઈની ફરમાઈશનો કાલે સાઉન્ડ બાનો જન્મદિવસ છે ને, એટલે એક ભાઈની ફરમાઈશ હતી તો એનો વિડીયો બનાવવાનો હતો. તો વિડીયો શૂટિંગ અત્યારે આવીને ડાયરેક્ટ કરી નાખ્યું બેરલ ઉતારીને. અને આ હતું સ્ટેન્ડ અને આજે કેમેરામેન તમે જોઈ શકો છો તમારી સામે જ ઊભા છે અમારા રીનાબેન હતા. કેમકે આજે કોઈ અત્યારે છોકરા તો બધા કેવલની બે રામોની બધા માતાજીના મંદિરે બે ગયા હતા. પછી શિવમ બાપુને મને કંઈ ખબર નથી, ફોન નથી કર્યો. અને હું અત્યારે ઘેર આવી ગયો. અને આ સ્ટેન્ડની એક વાત કહેતો હતો ને કે આ સ્ટેન્ડ તમારે લેવાનો શું પ્રોબ્લેમ છે, તો આ સ્ટેન્ડ લેવાનો છે ને તો અત્યારે એક જગ્યાએ તો આમાં સાપડો તૂટી ગયો. કઈ જગ્યાએ છે આમાં ગોતવું જો ને મારે અત્યારે જરીક લેટ પણ થઈ, પણ તમને બતાવી દઉં કઈ જગ્યાએ. જો તો અહીંથી છે ને આ હુક આવે ને આ બધામાં અત્યારે ફેવિકિક મારી ગયેલું છે ને, આમાં તમે જોઈ શકતા છો. તો આ સ્ટેન્ડ નહીં લેવાનું તમારે. આમાં 1500 રૂપિયા છે ને મેં નાખ્યા હતા, મારે તો પાણીમાં વહી ગયા. કેમ કે હજી 1500 રૂપિયા મેં વિડીયો બનાવીને વારી નથી ગયો થતા સ્ટેન્ડ તૂટવા માંડ્યું. આ બધામાં છે ને ફેવિક મારીને જો અહીં તમે ધોરો દેખાતો છે. તો આ બધામાં ફેવિકિક મારીને અત્યારે સ્ટેન્ડને રોડવું છું. હવે કંઈક પાછું જુગાડ કરવો દો છે, સાપડા મળી જાય તો સારું ઓનલાઈન. તો 1500 રૂપિયા નહીં પાણીમાં દવા દઈ, બાકી તો કંઈક પાછું મગાવવું દો એવું થાય. તો બાકી તો અત્યારે હવે રીનાબેનને હવે ઘેરે જવાનું છે કે નહીં રીનાબેન? હમણાં ક્યાં તમે આવીને ક્યાં ભણીને તો આવ્યા, પણ ક્યાં અત્યારે જાવ છો? અત્યારે કોમ્પ્યુટર ક્લાસ કરવા જાવ. તો અત્યારે રીનાબેન હવે અમારે કોમ્પ્યુટરનું નથી ભણ્યા, અહીંયા આર્ટ્સ રાખ્યું. તો આર્ટ્સ તો હવે છે ને કોમ્પ્યુટરની ટ્રેનિંગ લેવા જાય થોડાક મહિના બાટવે, 2-3 મહિના. તો હવે બાકી અહીંયા ઘરે જાઉં અને મારે જાઉં દુકાને, કેમ કે વિપુલભાઈ હજી આવ્યા નથી, મારે દુકાન બેસવાનું છે. તેથી જમી કરવી અને બધું દુકાનેથી કામ પતાવીને પછી આવી ગયા. તો વિપુલભાઈ હવે દુકાને આવી ગયા હતા અને હું અત્યારે આવી ગયો માતાજીના મંદિરે. કેમ કે મિત્રો કામ એટલા આવી ગયા હતા ને કંઈ વ્લોગ ઉતારવાનો વારો જ ન આવ્યો. અને મિત્રો અત્યારે જલ્દીમાં ક્યાં ને ક્યાં પૂગી ગયા. હવે આ બધા એક તો ફોન કર્યું હોય,
કાયમી કામ કરવા માટે હાંજે અને મારે હાંજે છે ને હું 9 વાગ્યા સિવાય તો મારે ખાવાનું છે 9 વાગે જમવાનો વારો આવે. માંડ કરીને જલ્દીમાં જમી લીધો અને આ બધાને ફોન આવ્યા હતા અને બીજા 2-3 ફોન આવ્યા હતા. એ બધાને જમવા બેહું ને ત્યાં 5-6 તો કાયમી ફોન આવે છે. તો બાકી તો કંઈ નહીં. અત્યારે આવી ગયા માતાજીના મંદિરે. તો આગળ માતાજીના ભાગ્ય એટલે દર્શન કરાવી દઉં. અને અત્યારે છે ને આજે આ બધા આપણે લાકડા હતા ને અહીંયા જે અમે રાખ્યા હતા ને એ બધા કટિંગ કરી અને જો સામે શટર પખે છે ને ઢીગલો કરી દીધો હોલમાં. અને બાકી તો છે ને હજી આ 2-3 મોટા ઠુંગા છે ને એક વાં પડ્યું ને 2 હજી અહીં પડ્યા. તો એને મારે કટકા કરવાના છે તે આખરી કરી દઈએ ચાલુ. અને આ ઓટામાં છે ને આજે 2 મજૂર કીધા હતા પણ એ છે ને એ કે અમારે કીધે કે બેલા નોખા નહીં પડે ને પછી અટાણમી છે ને આ બધા 2 રોટલા ખાઈને આવ્યા ને તે વર્ગી ગયા અટાણમી. તે બધા જો આ વર્ગી ગયા અટાણમી તોડી નાખ્યું. એ કે હવે એ કે છે ને બેલા એ કે નોખા પાડી નાખ્યું. અમે એમ કીધું એ કે હવે બેલા નોખા પાડી નાખો. એ બધા એમ કીધું. જોઉં તો ખરી મિત્રો આવા છે તો હવે છે ને કઈ ખોટી વાતો નથી કરતા ને. હવે છે ને કામ વેલેરું ચાલુ કરી દઉં. અને મારે હજી છે ને અહીંથી ડાયરેક્ટ નીકળવાનું છે 66 કી. કેમ કે મારો એક મિત્ર છે ને એને એમરજન્સી કામ આવી ગયું હતું. અહીંથી આગળ મારે અત્યારે કેટલા વાગ્યા 11:15 થયા ને. હજી મારે આગળ 11:30 સવા 11 છે ને ત્યાં જવાનું છે 66 કી. તો બાકી તો છે ને હવે કામ અત્યારે અમે એટલું બધું કરી નાખીએ ને બાકી તો આગળ ડાયરેક્ટ પછી અહીંથી 66 કી નીકળી જાઉં. અને બાકી તો હવે આજનો વ્લોગ અહીં સુધી જ રાખીએ. હવે નાનો થયો કે મોટો થયો મને કંઈ ખબર નથી. બાકી તો મિત્રો આપણે જાઉં ગુજરાત બહાર એ એક ફાઇનલ છે. તો જલ્દીથી નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને. કેમ કે ફરવા જાઉં ને એટલે મેં પણ નજારો નહીં જોયો ને તમને ઠાવકો બતાડી. તો આગળ જ માતાજીના દર્શન કરાવીને પછી વ્લોગ એન્ડ કરી. તો બસ અત્યારે માતાજીના મંદિરમાં આવી ગયો. માતાજીના દર્શન કરી લીધા. હું તો સવારમાં કરાવી ગયો હતો પણ તમને કરાવી દીધા. અને હવે માતાજીના મંદિરમાં દીવો ચાલુ છે ને એમાં થોડુંક દીવલ પૂરી દઉં. અને બાકી તો કંઈ નહીં મિત્રો હવે 66 કી જવાનું છે. તો અહીંથી આગળ નીકળી જાય અને ઓલા બધા કામ કરે. હવે મારે તો આજે હું થાકી ગયો. એ કે બધા કે અમારે કરવું હવે કામ કરો. તો બાકી તો આજનો વ્લોગ અહીં સુધી. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો. બાય.